અમદાવાદમાં ટ્રાફિકને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા નવા ફ્લાયઓવર અંડરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, જેને અનુસંધાને શહેરના બોપલ વિસ્તારમાં એક નવા ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરાયું। કામને કારણે પ્રજાના પૈસા પ્રજા માટે વપરાય, પ્રજાના કરના પૈસા, ટેક્સના પૈસા છેવાડાના માનવી સુધી વપરાય, ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા બને, દલાલો મુક્ત વ્યવસ્થા બને, પારદર્શક વહીવટ બને અને એને કારણે આ વસ્તુ ભારતમાં હવે લોકો અનુભવી રહ્યા છે। એક વિશ્વાસનું વાતાવરણ ઉભું થયું છે, ભરોસાનું વાતાવરણ ઉભું થયું છે, ઈમાનદારીનું વાતાવરણ ઉભું થયું છે અને એને કારણે આ બધું શક્ય બને છે। હમણાં નીતિનભાઈ ને મને કહેતા હતા કે અવડા કરકસર યુક્ત વહીવટ એવું કંઈક ચેરમેન માટે અહીંયા ઉદ્ઘોષકે કીધું। નીતિનભાઈ કે 500 કરોડ પડ્યા છે અવડામાં, અવડાના વિકાસ માટે આ પૈસા વપરાય અને વાપરે છે। આજથી 15 વર્ષ પહેલા આ વિસ્તારમાં શું હતું મને બરાબર ખબર છે કે અમદાવાદ એ નવરંગપુરાથી નારાયણપુરાથી અટકી ગયું હતું અને આ છેલ્લા 15 વર્ષમાં આજે બોપલમાં પણ મકાન ને જમીન મળતા નથી। આ વિકાસની જે કૂચ ઉભી થઈ છે એના કારણોમાં જે ભારતીય જનતા પાર્ટી ને નરેન્દ્રભાઈએ જે દીર્ઘદ્રષ્ટિ અપનાવીને વિકાસના ખરા અર્થમાં રોડમેપ બનાવીને જે આયોજનો કર્યા એને કારણે આ વિકાસ શક્ય બન્યો છે। આજે બોપલ એ આધુનિક અમદાવાદનું એક આકૃતિ ઉભી થઈ છે। આ બ્રિજ એમાં એક પીછું ઉમેરાયું છે અને જે રીતે અગાઉના વક્તાઓએ કીધું કે દરરોજ પડતી મુશ્કેલી એનું નિવારણ થઈ ગયું છે અને ઝડપથી પુલ બનાવ્યો છે, લાંબો બ્રિજ બનાવ્યો છે, જેથી કરીને દરરોજ 15-20 હજાર વાહનો અહીંથી પસાર થતા હોય તો એને વિલંબનો પણ ક્ષણભરનો વિલંબ ન થાય એટલા માટે આ વ્યવસ્થા કરી છે।